ચાલો હવે આપણે સ્વાધ્યાયનો 10.2 દાખલો લઈએ. એમાં તમને એમ કીધું છે કે બિંદુવત ઉદ્ગમથી ફેલાતા પ્રકાશના તરંગઅગ્રનો આકાર કેવો હશે. એટલે જુદા જુદા આપણે તરંગઅગ્રથી આકાર કેવો હશે એ આપણે ખાલી દોરવાનું છે. તમને ખબર છે કે બિંદુવત ઉદ્ગમથી ફેલાતો પ્રકાશ આ રીતે આગળ જતો હશે, પણ આ તો મેં કિરણો દોર્યા, કિરણ નથી દોરવાના, આપણે એનો તરંગઅગ્ર દોરવાનું છે. તો તરંગઅગ્ર કિરણોને કેવો હોય? લંબ હોય, લોકલી. બરાબર. તો આ રીતે આમ ચારે બાજુ લેશો તો તરંગઅગ્ર કેવું બની જશે? ગોળાકાર બની જશે. એટલે બિંદુવત ઉદ્ગમથી ફેલાતા તરંગઅગ્રનો આકાર ગોળાકાર અથવા તો ગોળા જેવો હશે. આ પહેલી વાત. બરાબર. ચાલો બીજો પ્રશ્ન તમને કર્યો છે કે બહિર્ગોળ લેન્સથી નિર્ગમન પામતો પ્રકાશ જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલો હોય ત્યારે. તો બિંદુવત ઉદ્ગમ એના કેન્દ્ર ઉપર મૂકેલો છે, પછી પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે. બરાબર. એટલે બહિર્ગોળ લેન્સ આ રીતે વિચારો તમે, અને એના કેન્દ્ર ઉપર હોય તો પ્રકાશ પછી એમાંથી નિર્ગમન પામ્યા પછી કેવી રીતે નીકળશે? સમાંતર થઈ જશે. તો તરંગઅગ્ર આ સમાંતર પ્રકાશને લંબ હોય એટલે કેવું હશે? આ સમતલ તરંગઅગ્ર હશે. કેવું હશે? સમતલ તરંગઅગ્ર હશે. અને સી ની જો વાત કરીએ તો સી માં દૂર રહેલા તારામાંથી પ્રકાશના તરંગઅગ્રો પૃથ્વી પર આંતરાતો ભાગ. એટલે આ જો પૃથ્વી હોય તો દૂરથી જો જ્યારે પ્રકાશ આવતો હોય, તમને ખબર છે કે પ્રકાશ આમ તો આવી રીતનો હોય. બરાબર. એટલે તરંગઅગ્ર બિંદુવત ઉદ્ગમ સ્થાનમાંથી કેવો આવતા હોય? આમ નળાકારીય તરંગઅગ્ર આવતા હોય. પણ આગળ જતા જતા પછી આ તરંગઅગ્રો આ કિરણો કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. તો એ તરંગઅગ્ર કેવો લગભગ થઈ જાય? તરંગઅગ્ર આમ સમતલ થઈ જાય. એટલે પૃથ્વી પર આવતા આવતા ખૂબ એટલે નળાકાર, એટલે અહીંયા હું એ લખી જ દઉં કે ગોળાકાર તરંગઅગ્રો અનંત અંતરે ક્ષેત્રીય રીતે, ક્ષેત્રીય એટલે નાના ભાગમાં, ક્ષેત્રીય રીતે સમતલ બને છે. એટલે આવા તરંગઅગ્રો કેવા કહેશો તમે? સમતલ તરંગઅગ્ર એવો જવાબ લખશો તમે ત્રીજામાં. સમજ પડી? તો અમે કેટલામો દાખલો ગણાવ્યો તમને? 10.2. બરાબર. ઓકે. હવે એને આપણે કાઢી નાખીએ. ચાલો 10.3 દાખલા નંબર. એમાં જોવું જોઈએ કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? બરાબર. તો તમને આ ખબર છે કે n બરાબર c ના છેદમાં v. તો v બરાબર c ના છેદમાં n is equal to c 10 ગુણ્યા 10 અને વક્રીભવનાંક તમને આપ્યો છે 1.5. એટલે કેટલી ઝડપ થશે? 2 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જવાબ થયો 10.3 નો A નો. બરાબર. ચાલો બી નો જવાબ ગણીએ તો શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશની રંગથી સ્વતંત્ર છે? જો ના, તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? હવે પહેલી વાત તો એ કે રંગ જે છે આપણે અહીં લખશું કે રંગ
એ તરંગ લંબાઈની નહીં, તરંગ લંબાઈ નો નહીં, પરંતુ કોનો ગુણધર્મ છે? તરંગ લંબાઈનો નહીં, પણ આવૃત્તિનો ગુણધર્મ છે. આવૃત્તિનો ગુણધર્મ છે. બરાબર. પહેલી વાત તો એ. તો પ્રકાશની કાચમાં ઝડપ, પેલા હા એક જ મિનિટ. હા, જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? તમને એવું કીધું છે. બરાબર. ઠીક છે. એટલે આમાં તમને એ વક્રી ભવનાંક પેલી રીતે પૂછે છે તમને કે રંગ બદલાશે કે નહીં, એવું નથી કીધું. તો આ આપણે જે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ ખોટું છે. રંગ બદલાય છે એવું નથી કીધું તમને. શું કે છે એ જુઓ. બરાબર. ઓકે, જો તમને એમ કે છે કે ઝડપ સ્વતંત્ર નથી. બરાબર. પહેલા તો એ વસ્તુ કે તેની ઝડપ રંગથી સ્વતંત્ર નથી. રંગથી સ્વતંત્ર નથી. પહેલી વાત તો આ. બરાબર. બીજું શું લેશું? જો ના તો લાલ અને જાંબલી એ બેમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? તો વી આપણે આ રીતે લખ્યું, વી બરાબર C/n. આવી રીતે આપણે વાત કરી. બરાબર. એટલે હવે બીજી વસ્તુ કે વી જે છે, વેગ જે છે, લેમ્બડા ગુણ્યા એફ પણ લખી શકાય. જ્યાં એફ કેવું છે? જ્યાં એફ માધ્યમમાં અચળ હોય. બરાબર. તો એનો મતલબ એવો થયો કે જેનો લેમ્બડા વધારે તેનો વેગ પણ વધારે. આવું થશે. જેનો લેમ્બડા વધારે તેનો વેગ પણ વધારે. બરાબર. અથવા તો જેનો વેગ વધારે તેનો લેમ્બડા વધારે. તો આના આધારે તમે શું કહી શકશો? તેથી લાલ રંગ માધ્યમમાં જાંબલી રંગ કરતા વધારે વેગ ધરાવે છે. લ્યો, આટલું થશે. બરાબર. અને એ જ ક્રિયા આખા જે મેઘધનુષ્યના રંગો છે એને લાગુ પડે. એટલે આમ કહી શકાય કે લાલનો વેગ વધારે. બરાબર. પછી નારંગી એટલે કે ઓરેન્જ, પછી આમ તો યલો, પછી ઓરેન્જ, આવી રીતે થશે. ઇન્ડિગો. બરાબર. આ તમે જોજો. જાંબલી, પછી નીલો, બ્લુ, નારંગી, પીળો નહીં, જી છે આ, ગ્રીન એટલે લીલો, પછી પીળો, નારંગી અને લાલ રંગ. એ પ્રમાણેનો વેગ હોય છે. બરાબર. સમજાઈ ગયું? ચાલો, ઓકે. એનાથી આગળ લઈએ 10.4મો પ્રશ્ન. 10.4
યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે. એટલે સ્લિટો વચ્ચેનું અંતર જો d કહીએ તો 0.28 મિલીમીટર અથવા તો 28 ગુણ્યા 10⁻5 થઈ જશે, 5 મીટર આવું છે. પછી પડદો 1.4 મીટર દૂર રાખેલો છે એટલે d બરાબર 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું છે એટલે x બરાબર 1.2 સેન્ટીમીટર. અને શલાકાનો ક્રમ કયો છે? ચોથી પ્રકાશિત આવું આપણને આપેલું છે. તો તરંગ લંબાઈ શોધો. બરાબર, તો પછી લેમ્બડા શોધવાનું છે. ઓકે, ચાલો આપણે અહીંયા શું લખીએ છીએ કે વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણ માટે શરત શું છે? પથ તફાવત બરાબર n લેમ્બડા. તેથી xd ના છેદમાં d બરાબર n લેમ્બડા. તેથી તમને લેમ્બડાની કિંમત શોધવાની કીધી હોય તો લેમ્બડા બરાબર xd ના છેદમાં nd. x ની કિંમત તમને આપેલી છે 1.2 સેન્ટીમીટર છે. 10⁻2 લખવી તો લખી નખાય. પછી d ની કિંમત છે 28 ગુણ્યા 10⁻5. ઓકે, પછી n ની કિંમત કેટલામી? ચોથી પ્રકાશિત છે એટલે 4 અને d ની કિંમત વળી પાછી 1.4 મીટર. બરાબર, એટલે 14 ગુણ્યા 2 28 એવી રીતે કરી શકાશે. છતાંય જો કેલ્ક્યુલેટર આપણે કેલ્ક્યુલેશન કરી શકશું. અહીંયા 1.2 સીધું જ લઈ લઈએ આપણે. બરાબર, 1.2 ગુણ્યા 28 ભાગ્યા 4 ભાગ્યા 1.4 બરાબર 6 આવશે. જવાબ કેટલો આવ્યો છે? 6. 10 ની કેટલી ઘાત થશે? 7. 10⁻7 ઘાત થશે. એટલે આનો જવાબ આવશે 6000 એંગસ્ટ્રોમ જેટલો તરંગ લંબાઈનો પ્રકાશ આપણે વાપરીએ તો આપણને જે કીધી છે એ સિચ્યુએશન આમાં મળે. અથવા તો 600 નેનોમીટર, એંગસ્ટ્રોમ નહીં તો બુકની અંદર કદાચ 600 નેનોમીટર લખેલું હશે. 600 નેનોમીટર લ્યો, આવો આનો જવાબ મળે. જોઈ લેજો એકવાર. બરાબર, ચાલો બીજું શું કીધું છે? લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુ પર પથ તફાવત લેમ્બડા જેટલો થાય છે ત્યાં તીવ્રતા k એકમ છે. જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી થશે? ઓકે, પાછું આપણે આને ડિલીટ કરી નાખીએ. ચાલો, હવે આપણને એમ કે છે કે યંગના પ્રયોગમાં, પહેલા તો એક વાત કરી નાખી, યંગના પ્રયોગમાં પ્રકાશની તીવ્રતા કેટલી હોય છે? 10.4 માં. બરાબર, યંગના પ્રયોગમાં પ્રકાશની તીવ્રતા. યંગના પ્રયોગમાં પ્રકાશની તીવ્રતા માટેનું આપણે એક સૂત્ર
તારવેલું છે અને એ શરૂઆતમાં જ લીધું હતું અને બહુ સરળ સૂત્ર છે. હું એ સૂત્ર પ્રકાશની તીવ્રતા માટેનું લખી નાખું. બરાબર. ઓકે, એક જ મિનિટ. પદ તફાવત માટે ઓકે જોવું જોઈએ. પ્રકાશની તીવ્રતા I બરાબર 4I0 ઇન્ટુ cos સ્ક્વેર phi ના છેદમાં 2. આવું કંઈક સૂત્ર લખ્યું હતું. cos સ્ક્વેર phi ના છેદમાં 2. બરાબર. હવે phi એટલે શું? તો કે બે તરંગો વચ્ચે જે કડા તફાવત મળે છે એ. બરાબર. એટલે અહીંયા એમ લખશું કે જ્યાં phi બે ઉદ્ગમ વચ્ચેના તરંગોથી આપેલ આપેલા બિંદુ પાસેનો કડા તફાવત છે. ઓકે, પહેલી વાત આ આપણે કરી. આને સૂત્ર નંબર 1 આપશું. પછી તમને એમ કે છે કે જે બિંદુનો પથ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા K છે. એટલે અહીં લખશું કે જો પથ તફાવત લેમ્બડા તો કડા તફાવત 2π. તેથી આ બિંદુ પાસે જ્યાં પથ તફાવત લેમ્બડા છે ત્યાં એની તીવ્રતા કેટલી ગણશું? K = 4I0 cos સ્ક્વેર પછી 2π ના છેદમાં 2. આવો જવાબ આવે. એટલે આ થશે 4I0 અને cos π એટલે -1 નો સ્ક્વેર. એટલે K ની કિંમત થઈ 4I0. આ મેળવી લીધું આપણે સૂત્ર નંબર 2. હવે તમને એમ કહે છે કે પથ તફાવત π/3 થાય ત્યાં તીવ્રતા કેટલી? એટલે વળી પાછું લખશું કે જો પથ તફાવત π ની પણ λ/3 તો કડા તફાવત કેટલો થશે? 2π/3 થશે. કડા તફાવત કેટલો થશે? 2π/3 થશે. તેથી અહીંયા શું લખવાનું હતું? સમીકરણ 1 પરથી. તેથી I બરાબર 4I0 cos સ્ક્વેર. ચાલો આમાં phi ની કિંમત મૂકી દઈએ એટલે 2π/2 × 3. સમીકરણ 1 પરથી. ઓકે, તો શું આવશે? 4I0 cos સ્ક્વેર કેટલું આવે? π/3. ઓકે, = 4I0 આ 1/2 નો સ્ક્વેર થાય. કેટલો થાય? આ 1/2 નો સ્ક્વેર થાય. કારણ કે cos અહીં લખશું આપણે કારણ કે cos π/3 બરાબર 1/2. ઓકે, તો = 4I0 × 1/4. 4I0 ની કિંમત કેટલી છે? K છે. આપણે લીધું આગળ. તો K/4 સમીકરણ 2 પરથી. લો, તો આ બિંદુ પાસે કેટલી તીવ્રતા આવશે? K/4 જેટલી તીવ્રતા આવવી જોઈએ અહીંયા. બરાબર. આ જવાબ.
એટલે અહીં લખી નાખવાનું કે આ બિંદુ પાસે અહીં k/4 જેટલી પ્રકાશની તીવ્રતા મળશે. અહીં કેટલી? k/4 જેટલી પ્રકાશની તીવ્રતા મળશે. ઓકે, ચાલો આને આપણે પાછું કાઢી નાખીએ બધું જ, અને એનાથી આગળનો પ્રશ્ન લઈએ. 10.6 યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, પહેલા તો 10.6 યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે આ બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશના કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે. 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર શોધો. તો પહેલા તો અહીંયા આપણે લખવાનું, આગળ જેમ લખ્યું ને કે જો પ્રકાશિત શલાકા માટે પથ તફાવત બરાબર n લેમ્બડા, તેથી xd/d બરાબર n લેમ્બડા, જ્યાં પથ તફાવત બરાબર xd/d થાય. આવી રીતે કીધું છે પહેલા તો તમને, બરાબર. પછી હવે આને, તેથી શું શોધવાનું છે જોવું જોઈએ, અંતર શોધવાનું છે. એટલે x n લેમ્બડા d બાય સ્મોલ d બરાબર ઇઝ ઇક્વલ ટુ કેટલામી પ્રકાશિત શલાકા છે એ જુઓ તમે, ત્રીજી પ્રકાશિત શલાકા એટલે 3, પછી તરંગ લંબાઈ આપેલી છે 650 નેનોમીટર 10⁻⁹, પછી કેટલું અંતર આપેલું છે તમને. હવે આમાં તમને અંતર તો છે નહીં, એટલે જોવું પડે. અંતર આપ્યું નથી મોટા ભાગે યંગના બે સ્લિટના પ્રયોગમાં. તો આપણે એવું કરવું પડે કે યંગના પ્રયોગમાં કેટલું અંતર રાખવામાં આવ્યું હતું એ આપણે થિયરીમાંથી લઈ લેવું પડે, બરાબર. એટલે 1 મિનિટ હું આમાં ચેક કરી લઉં. આપણે ટેક્સ્ટબુકમાં લખેલું છે કે 1 મીટર જેટલું યંગના પ્રયોગમાં અંતર રાખવામાં આવેલું હતું, બરાબર. 1 જ મિનિટ. 1 મીટર અને સાથે ડી ની કિંમત 0.1 જેટલી રાખવામાં આવે છે, અને પેલું 1 મીટર જેટલું રાખવામાં આવે છે. ચેક કરી જોઈએ, નહીંતર આમાં કદાચ ડેટા આપવામાં કંઈક ભૂલ હશે એવું વિચારીએ આપણે. ડી ની કિંમત 0.1 સેન્ટીમીટર એટલે 1 મિલીમીટર થાય, બરાબર. 0.1 સેન્ટીમીટર ગુણ્યા 10⁻², આવી રીતે કરી નાખો એટલે ખબર પડી જશે, બરાબર. ઓકે, ચેક કરીએ આપણે કેટલો જવાબ આવે છે. તો જોવું જોઈએ આમાં 3 ગુણ્યા 650, બસ આટલું જ કરવાનું છે. એટલે 1950, કેટલું છે 1950, 10⁻⁶ બાકી વધશે, નીચેથી જતું રહેશે. ઓકે, હવે તમારી બુકની અંદર 1950 તો નથી આપ્યું, 10.6 એટલે એની મને કંઈક ડાઉટ લાગે છે. 1950 અથવા જો તમે ઉપરના માંથી કદાચ લઈ લો,
તો શું આવે છે 1 મિનિટ 0.28 અને 1.4 મીટર એ પણ જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ. ત્રીજી પ્રકાશિત શલાકા 650 ગુણ્યા 10⁻⁹ પછી આ અંતર આપણે 1.4 મીટર જોઈ લો અને 0.28 મિલી એટલે 10⁻�3. હું ખાલી ચેક કરવા માટે આ કરું છું, તમે પછી આપણે એનો જવાબ સરખાવશું. 3 ગુણ્યા 650 ગુણ્યા 1.4 ભાગ્યા 0.28. જોવો જોઈએ શું જવાબ, એ પણ જવાબ સાચો નથી. એટલે આમાં મને લાગે છે કે કંઈક બીજો ડેટા આપેલો હોવો જોઈએ જે આમાં છે નહીં. આપણે આ બુકમાં જ જોવું પડશે. હું એક કામ કરું, હું એક ઇંગ્લિશ મીડિયમની બુક હું અત્યારે લઈ લઉં અને એમાં જોઈ લઉં કે શું છે. એમાં પણ કંઈ છે નહીં. ઓકે, હું આ કરેક્શન જોઈ લઈશ બરાબર શું કહે છે આમાં, અથવા તો આની અંદર એક મારી પાસે નવી એડિશનની ઇંગ્લિશ મીડિયમની બુક છે, 1 મિનિટ એ જોઈ લઈ. એમાં પણ એ જ છે, તો જવા દો. હવે આમાં કેલ્ક્યુલેશન આમ જ થશે એટલે એમાં કંઈ બીજું ભૂલ નથી આપણી, બરાબર. આમાં તમારી પાસે જરૂર શેની હોવી જોઈએ? 2 વસ્તુની હોવી જોશે અત્યારે. એક તો ડી ની જરૂર હોવી જોશે અને બીજી આ ડી ની જરૂર હોવી જોશે, બરાબર. તો એ એક તમે કેલ્ક્યુલેશન કરી નાખજો. બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ. આ ઠીક છે. હું તમને બીજો દાખલો આપણે ગણીએ. તમને એમ કહે છે કે બંને, હવે હું પેલા આકૃતિ એક મારે બનાવવી પડશે. એક જ મિનિટ. હવે જુઓ, 2 પ્રકાશની તરંગ લંબાઈ માટે આકૃતિ કેવી રીતે બને કે એક પ્રકાશ ધારો કે આ લાલ રંગનો છે તો એમાં વ્યતિકરણ શલાકાઓ આવી રીતે મળી, બરાબર. સમાન અંતરે આપણે આવી રીતે રાખ્યું છે. બીજો જે પ્રકાશ છે એમાં ધારો કે આવું છે તો મધ્યસ્થ અધિકતમ તો બંને માટે એક જ જગ્યાએ મળશે, પણ આમાં ધારો કે તરંગ લંબાઈ નાની છે એટલે એની પહોળાઈ થોડીક બદલાઈ જશે. એમ કરતાં કરતાં એવું બને કે એક જગ્યાએ પાછી તરંગ લંબાઈઓ એક જ એ સંપાત થઈ જાય, જેમ કે આ, બરાબર. એટલે મેં તમને કહ્યું એ રીતે અમુક જગ્યાએ ફરીથી પાછી એ સંપાત થઈ જતી હોય. તો આની માટે શું અચળ હશે? તો આની માટે એક્સ અચળ આપણે વિચારવું પડશે. બંનેની માટે એક્સ અચળ છે, ડી અચળ છે. એટલે અહીંયા શું કહી શકાય કે બંને તરંગ લંબાઈ માટે એક્સ ડી ના છેદમાં ડી બરાબર પથ તફાવત અચળ થાય. તેથી n1 λ1 બરાબર n2 λ2 એવું થશે. હવે બંનેની
અમુકમાં ક્રમની પ્રકાશિત શલાકા છે એટલે અહીંયા એમ લખશું જ્યાં N1 અને N2 બંને તરંગ લંબાઈ ઓને લીધે સંપાત થતી શલાકા નો ન્યૂનતમ ક્રમ છે તેથી અહીંયા એક લખીએ N1 ભાગ્યા N2 બરાબર λ2 ભાગ્યા λ1 આવી રીતે થશે ઇઝ ઇક્વલ ટુ λ2 કેટલું છે આપણને આ બે વેલ્યુ આપેલી છે 520 λ2 છે 520 λ2 છે અને 650 λ1 છે બરાબર એટલે આ રીતે 0 તો નીકળી જ જશે અહીંયા બરાબર અને સાથે તમારી ચોપડીની અંદર કંઈક શલાકાનો ક્રમ 1 મિનિટ હા ઓકે તો તેથી આપણે એમ કહી શકાય 52 અને 65 આમ તો ગુણોત્તર લઈ શકાય 1 મિનિટ 1 અને 3 એટલે 13 ચોક આવશે ને 13 ચોક 52 અને 13 પંચું 65 આમ થશે તેથી N1 ને ન્યૂનતમ કિંમત 4 અને N2 ની ન્યૂનતમ કિંમત 5 એટલે કે 520 તરંગ લંબાઈ નેનોમીટર તરંગ લંબાઈ વાળી પ્રકાશની ચોથી શલાકા હશે જેમ કે આ લાલ રંગની ચોથી આવી અને જાંબલીની જો 1 2 3 4 5 5 એટલે આ ગણવાની આપણે સમજી લો કે પાંચમી પ્રકાશિત શલાકા ત્યાં સંપાત થાય છે તો આ અંતર આપણે લેવાનું છે તો ફરીથી પાછું હવે હું આમાં આગળ નહીં કંઈ કરી શકું કારણ કે આપણે એટલે આટલું લખી દઉં તમને તેથી x બરાબર n લેમ્બડા d ના છેદમાં d લઈને એમાં n1 એટલે 4 લેશું લેમ્બડા એટલે કેટલી લેશું પેલી એટલે 500 ને પેલી એટલે 520 નહીં સોરી પેલી એટલે કઈ છે 650 છે સોરી 650 નેનોમીટર પછી મેં તમને કીધું d ની કિંમત આમ તો અત્યારે 1 લઈ લો બરાબર આપણે 1 લઈને ગણતરી કરી હતી તો આવતી નથી અને આ 1 મિલીમીટર એટલે 10 ની -3 એટલે આવશે કેટલો જવાબ કહો તો મને 650 ગુણ્યા 4 એ પેલા કરતા જુદો આવશે કારણ કે એમને કંઈક અલગ વેલ્યુ લીધેલી છે 650 ગુણ્યા 4 બરાબર એટલે કેટલો થશે 2600 ઓકે આમાં શું ભૂલ થઈ હા -9 થશે 650 ગુણ્યા -9 એટલે આટલી થશે -9 એટલે આને તમારે જે રીતે લખવું એટલું મીટર અથવા તો નેનોમીટર આટલું 2600 નેનોમીટર એટલે એ તો જુદો આવવાનો છે એનું કારણ મેં તમને કીધું કે ડી અને આ ડી ની કિંમતની જરૂર પડે છે એ યંગના પ્રયોગમાં જે સ્ટાન્ડર્ડ લીધી હોય એ તમે લઈને એકવાર આ ગણતરી કરી જોજો રાઈટ ચાલો એટલે આમ તો આ જવાબમાં કંઈ એટલી મુશ્કેલી નથી બીજો ભાગ થોડોક ઇમ્પોર્ટન્ટ છે કાઢી નાખીએ એનાથી આગળનો પ્રશ્ન જોવો જોઈએ બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ 0.2 મળે છે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ તમને આપેલી છે જો આખા પ્રયોગમાં પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થશે પાણીનો વક્રીભવનાંક આપેલો છે એટલે એક શલાકાની પહોળાઈ એટલે હવે આપણે આમ જાણીએ પહેલા તો સમજો
હું એનો પ્રશ્ન નંબર લખી નાખું 10.7 બરાબર. આપણે એમ કહીએ કે યંગના પ્રયોગમાં સલાકાની પહોળાઈ પહેલા લઈ લઈએ. સલાકાની પહોળાઈ બરાબર કેટલું? આપણે આ તમને ખબર હશે લેમડા ડી ના છેદમાં ડી આવી રીતે લખવાનું હોય. તો આ એની રેખીય પહોળાઈ છે બરાબર. તો એની કોણીય પહોળાઈ કેટલી થશે? તેથી તેની કોણીય પહોળાઈ કેટલી થાય? લેમડા ઇન્ટુ લેમડા પણ ડી, અથવા ડી ન લખ્યું હોય તો એને એ લખ્યું હશે બરાબર. આટલી એની કોણીય પહોળાઈ થાય છે. ઓકે, તો 0.2 ડિગ્રી મળે છે. તેથી થીટા બરાબર લેમડાના છેદમાં ડી બરાબર 0.2 ડિગ્રી મળે છે. 2 ડિગ્રીને આપણે રેડિયનમાં પછી ફેરવી નાખશું બરાબર, જો જરૂર પડશે તો. આ પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો એની કોણીય પહોળાઈ કેટલી મળશે? તો આ એક સૂત્ર. હવે પાણીમાં ડુબાડવાથી એની તરંગ લંબાઈ બદલાય, એટલે ત્યાં આવશે લેમડા ડેશ ના છેદમાં ડી ઇઝ ઇક્વલ ટુ ઓકે, આને આપણે થીટા નંબર 2 કહેશું, સમીકરણ નંબર 2 કહેશું. n બરાબર શું લખીએ છીએ? સી ના છેદમાં વી અથવા તો V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ના છેદમાં લેમડા 2 અથવા તો લેમડા ના છેદમાં લેમડા ડેશ. તેથી લેમડા ડેશ બરાબર લેમડા ના છેદમાં n આવું થશે. તેથી થીટા ડેશ બરાબર સમીકરણમાં કિંમત મૂકી દો, લેમડા ના છેદમાં n 1/d. ઓકે, તો આને આપણે શું લખીએ છીએ? 0.2 ના છેદમાં શું લખાય બોલો? n. n કેટલો આપ્યો છે તમને? 0.2 ના છેદમાં n. n એટલે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક કેટલો આવશે? 4/3 બરાબર. તો આ રીતે થશે. એટલે જોજો શું જવાબ આનો આવશે. એટલે 40 ના છેદમાં એટલે 1 ના છેદમાં 20, 3 ના છેદમાં 20 થશે મારા ખ્યાલથી. 3 ના છેદમાં 20 એટલે આમ તો જો પેલામાં આપેલું હોય તો એ લેવું પડશે. 3 ના છેદમાં 20 કેટલો આવે છે? 3/20 0.15 આવે એટલે બરાબર જ છે બરાબર. 3 ના છેદમાં 20 એટલે 0.15 ડિગ્રી નો કોણીય પહોળાઈ મળશે. આમ મેં કંઈ નથી કર્યું. આમાં તમે જોશો તો આને અહીંયા શું લખશું? સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા લ્યો આટલું છે. 10.7મો દાખલો આ ગણ્યો આપણે બરાબર. ચાલો આને કેન્સલ કરી નાખીએ આપણે. 10.8મો દાખલો જુઓ. 10.8 એમાં જુઓ તો હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો? બરાબર. તો મેં તમને આવું કીધેલું છે કે સાઇન નહીં પણ બ્રુસ્ટર ના નિયમ પ્રમાણે tan IB is equal to n બરાબર. તેથી tan IB is equal to n એટલે કેટલું આવે છે? કાચનો વક્રી ભવનાંક એટલે 1.5 એટલે 1.5 લો ને આને 1.5. હવે તમારે આ tan લેવું પડે. હવે આમાં એક ત્રિકોણમિતિ હોય તો હું તમને કહું કે 1.5 નું tan લેવાનું છે. એટલે પહેલા તો હું આને છે ને આ રીતે મૂકી દઉં. જો 1.5 હવે મારે tan લેવું છે એનું.
પણ tan ઇન્વર્સ લેવું છે તો કેટલું આવશે 56.30 કેટલું આવશે તેથી એટલે તમને નેચરલ tan તો આપેલું હશે નહીતર 56.30 ડિગ્રી અથવા તો 3 ડિગ્રી આવો કંઈક જવાબ આવવો જોઈએ એટલે 56.3 ડિગ્રી આવે છે બરાબર એટલે આ કંઈ એટલું અઘરું નથી ચાલો સાથે સાથે બીજો પ્રશ્ન પણ લઈ લઈએ 10.9 માં એક સમતલ પરાવર્તક સપાટી ઉપર આટલા તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ એકબીજાને લંબ હશે આ તો સહેલું છે આમાં કંઈ જરૂર નથી પહેલા તો પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને પરાવર્તિત પ્રકાશ આપાત અહીં લખશું આપણે આપાત અને પરાવર્તિત પ્રકાશ એક જ માધ્યમમાં હોવાથી તેની તરંગલંબાઈ આવૃત્તિ કે વેગ બદલાશે નહીં બદલાય નહીં લ્યો આ એક એનો જવાબ થઈ ગયો પછી કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણ એકબીજાને લંબ હશે તો તમે એક આકૃતિ દોરશો તોય ખબર પડી જશે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને કેવા થવાના લંબ થવાના આ 90 છે તો આ કેટલો હોવો જોઈએ 45 એટલે તમે એમ કહી શકશો કે જ્યારે આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ પ્લસ એંગલ ઓફ રિફ્લેક્શન 90 રાખવું હોય ત્યારે 2i બરાબર 90 થશે એનું કારણ કે i અને r સમાન છે તેથી i બરાબર 45 નો કોણ થાય એટલે આમાં કંઈ સમજવા જેવું એટલું નથી તમને આવડશે આ તો બરાબર ચાલો પૂછી નાખીએ આ બધું ઓકે અને છેલ્લો દાખલો આ ચેપ્ટરનો 10.10 દાખલા નંબર એ લઈ લઈ હવે એમાં જુઓ 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગલંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન સારી સન્નિકટતા હોય એટલે આમાં તમને જો યાદ હોય તો મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે ફ્રેનલ નું સૂત્ર આપણે આમાં લેવું પડે છે જો યાદ હોય તો ફ્રેનલ લંબાઈ એવી કંઈક આપણે ડિસ્કશન કરેલી હતી બરાબર તો ફ્રેનલ લંબાઈની કિંમત કેટલી છે તો અહીં લખશું ફ્રેનલ લંબાઈ બરાબર ફ્રેનલ લંબાઈ ZF લખતા હતા ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ના છેદમાં લેમ્ડા બરાબર ફ્રેનલ લંબાઈ બરાબર a સ્ક્વેર ના છેદમાં શું છે લેમ્ડા એ એટલે કિરણપુંજની લંબાઈ છે હવે કિરણપુંજની લંબાઈ એ અહીંયા 4 મીટર આપેલું છે જેટલું અડચણ છે એટલે અહીં શું લખશું કે અહીં a ની કિંમત 4 મિલીમીટર છે અને લેમ્ડાની કિંમત છે 400 નેનોમીટર ઓકે તો તેથી ફ્રેનલ લંબાઈ બરાબર 4 ગુણ્યા 10⁻³ નો વર્ગ અને 4 ગુણ્યા 10⁻7 આવું થશે તો 4 4 તો ઉડી ગયા ઉપર 6 છે બરાબર એટલે અહીંયા શું થશે 10 મીટર જેટલી લંબાઈ ફ્રેનલ લંબાઈ જેટલી
ફ્રેનલ લંબાઈની કિંમત કેટલી આવી જોઈએ? 10 મીટર આવવી જોઈએ. 1 મિનિટ, અહીંયા ભૂલ થાય છે આપણી. શું લખ્યું છે પ્રશ્ન એકવાર જોઈ લેજો, મને એવું લાગે છે. કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય 10 મીટર આવવું જોઈએ. મારા ખ્યાલથી આ ભૂલ છે ચોપડીમાં, એટલે ટેક્સ્ટ બુકમાં ભૂલ લાગે છે. બરાબર. તો આ રીતે આપણે આ ચેપ્ટર નંબર 10 પૂરું થાય છે. બરાબર, ચેપ્ટર નંબર 10 પૂરું થાય છે. ખુશ થવાનું હવે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ચેપ્ટર કાલે શરૂ કરશું. થેન્ક યુ.